નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। જો તમે પણ લગ્ન પ્રસંગ માટે સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આજે રાહતના સમાચાર છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। એ સાથે જાણીશું આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે અને આજના 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ જાણીશું। એ સાથે આજનો ચાંદીનો ભાવ શું છે એ પણ આ વિડીયોમાં જાણીશું। તે સિવાય હવે સોના ચાંદીના ભાવ કેવા રહેશે અને ભાવમાં વધારો થશે કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વિગતવાર જાણીશું। પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં એક અનોખી સ્થિરતા જોવા મળી રહી છે। મોટાભાગના નાના મોટા રોકાણકારો કોઈ મોટું જોખમ લેવા માંગતા નથી, જેના કારણે માર્કેટ એક ચોક્કસ મર્યાદિત રેન્જમાં જ કારોબાર કરી રહ્યું છે। આ શાંતિ પાછળ કોઈ મોટા તોફાનના સંકેત છે કે પછી ભાવ કડાકા તરફ જશે તે અંગે બજારમાં સસ્પેન્સ વધતું જઈ રહ્યું છે। તાજેતરના આંકડાઓ અનુસાર સ્પોટ ગોલ્ડ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં લગભગ $4052.86 પ્રતિ ઓન્સની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે। બીજી તરફ યુએસ ગોલ્ડ ફ્યુચર્સમાં મામૂલી 0.5%નો ઉછાળો નોંધાયો છે અને તે $4111.70 પ્રતિ ઓન્સના સ્તરે પહોંચી ગયું છે। આ આંકડા દર્શાવે છે કે વાતાવરણમાં સુસ્તી હોવા છતાં સોનાનો ભાવ ઊંચા સ્તરે અટકેલા છે। હાલના તબક્કે રોકાણકારો માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે અમેરિકાનું કેન્દ્રીય બેંક એટલે કે ફેડરલ રિઝર્વ આગળ જઈને વ્યાજ દરોમાં કેવો ફેરફાર કરશે, વ્યાજ દર વધશે કે ઘટશે તે અંગે કોઈ સ્પષ્ટ સંકેત ન મળવાને કારણે વૈશ્વિક સ્તરે મોટા ફંડ હાઉસીસ અને રોકાણકારો હાલ સોનામાં નવી મૂડી રોકવાથી બચી રહ્યા છે અને યોગ્ય તકની રાહ જોઈ રહ્યા છે। ફાઇનાન્શિયલ માર્કેટના તજજ્ઞોનું માનવું છે કે ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનામાં યોજનારી પોતાની મહત્વપૂર્ણ બેઠકમાં વ્યાજદરોમાં વધારો કરવાનો આકરો નિર્ણય લઈ શકે છે। જો વ્યાજદરોમાં વધારો કરવામાં આવે છે તો તેની સીધી અને મોટી અસર સોનાની માંગ પર પડી શકે છે, જેના કારણે સપ્ટેમ્બર પહેલાં જ માર્કેટમાં ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે। સપ્ટેમ્બરના નિર્ણય પહેલાં ફેડરલ રિઝર્વનું વલણ કેવું રહેશે તે નક્કી કરવા માટે આ જ અઠવાડિયે અમેરિકાના કેટલાક મહત્વપૂર્ણ આર્થિક આંકડાઓ જાહેર થવાના છે। આમાં જોબ ઓપનિંગ, એડીપી એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ અને નોન ફોર્મ પેરોલ જેવા ડેટા સામેલ છે। આ ડેટાના આધારે જ સોનાના ભાવની આગામી દિશા નક્કી થશે। સોનાના ભાવને અસર કરતું બીજું સૌથી મોટું પરિબળ મધ્ય પૂર્વમાં યુએસ અને ઈરાન વચ્ચે સતત વધી રહેલી જીઓપોલિટિકલ ખેંચતાણ છે। બંને દેશો વચ્ચે રાજદ્વારી વાટાઘાટો અંગે પરસ્પર વિરોધી સંકેતો મળી રહ્યા છે, જેનાથી વૈશ્વિક બજારમાં અસ્થિરતા અને ભયનો માહોલ ઘેરો બની રહ્યો છે। પશ્ચિમ એશિયામાં વધી રહેલી હિસ્સા વચ્ચે સ્ટેટ ઓફ હોર્મુઝ જેવા મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગેથી પસાર થતા ઓઇલ ટેન્કરો અને જહાજો પર તાજેતરમાં થયેલા હુમલાઓએ દુનિયાભરમાં ખળભળાટ મચાવ્યો છે। વૈશ્વિક ઉર્જા પુરવઠો ખોરવાઈ જવાની આશંકાઓએ ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો થવાનું જોખમ ઊભું કર્યું છે। જો ક્રૂડ ઓઇલ અને ઉર્જા સ્ત્રોતોના ભાવ વધશે તો તે સીધી રીતે વૈશ્વિક ફુગાવાને બળતર આપશે। જો મોંઘવારી દર ઊંચા સ્તરે જળવાઈ રહેશે તો યુએસ ફેડરલ રિઝર્વ ફુગાવાને રોકવા માટે પોતાની મોનિટરિંગ નીતિ વધુ સખત બનાવે અને વ્યાજદરમાં ઝડપીથી વધારો કરશે। આર્થિક સિદ્ધાંત મુજબ સોનું એક એવું રોકાણ છે જેની પર કોઈ વ્યાજ કે ડિવિડન્ડ મળતું નથી। જો વ્યાજદરો ખૂબ ઊંચા થઈ જાય તો રોકાણકારો ગોલ્ડમાંથી પૈસા કાઢીને બોન્ડ અથવા બેંક ડિપોઝિટ જેવા વ્યાજ આપતા વિકલ્પો તરફ વળે છે। પરિણામે ટૂંકા ગાળા માટે સોનાની માંગ ઘટી શકે છે અને ભાવ પર દબાણ આવી શકે છે। ટૂંકા ગાળાની અસ્થિરતા છતાં માર્કેટ એક્સપર્ટ માને છે કે સોનું લાંબા ગાળે અત્યંત મજબૂત અને સુરક્ષિત રોકાણ રહેશે। વિશ્વભરના દેશો પર વધતું જતું દેવું, સતત ઊંચી રહેતી મોંઘવારી, વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કો દ્વારા થઈ રહેલી ગોલ્ડની રેકોર્ડ ખરીદી અને ખાનદાનમાંથી સોનાનું મર્યાદિત ઉત્પાદન જેવા કારણો ભાવને નીચેના સ્તરેથી મોટો સપોર્ટ આપશે। તો ત્યારબાદ વાત કરીએ આજના સોના ચાંદીના ભાવની।
તો સૌથી પહેલાં જાણીએ આજના 18 કેરેટ સોનાના ભાવ. તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 10,931 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 10,715 રૂપિયા હતો, જેમાં આજે 216 રૂપિયાનો વધારો થયો છે. 8 ગ્રામ સોનાનો ભાવ છે 87,448 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 85,720 રૂપિયા હતો, જેમાં આજે 1,728 રૂપિયાનો વધારો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,09,310 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 1,07,150 રૂપિયા હતો, જેમાં આજે 2,160 રૂપિયાનો વધારો થયો છે. 12 ગ્રામ 1 તોલા સોનાનો ભાવ છે 1,31,172 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 1,28,580 રૂપિયા હતો, જેમાં આજે 2,592 રૂપિયાનો વધારો થયો છે. અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 10,93,100 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 10,71,500 રૂપિયા હતો, જેમાં આજે 21,600 રૂપિયાનો વધારો થયો છે. તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના 22 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 13,360 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 13,086 રૂપિયા હતો, જેમાં આજે 273 રૂપિયાનો વધારો થયો છે. 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,06,880 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 1,04,692 રૂપિયા હતો, જેમાં આજે 2,188 રૂપિયાનો વધારો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,33,600 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 1,30,865 રૂપિયા હતો, જેમાં આજે 2,735 રૂપિયાનો વધારો થયો છે. 12 ગ્રામ 1 તોલા સોનાનો ભાવ છે 1,60,320 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 1,57,038 રૂપિયા હતો, જેમાં આજે 3,282 રૂપિયાનો વધારો થયો છે. અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 13,36,000 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 13,08,650 રૂપિયા હતો, જેમાં આજે 27,350 રૂપિયાનો વધારો થયો છે. તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના 24 કેરેટ સોનાના ભાવની, તો 1 ગ્રામ સોનાનો ભાવ છે 14,575 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 14,286 રૂપિયા હતો, જેમાં આજે 288 રૂપિયાનો વધારો થયો છે. 8 ગ્રામ સોનાનો ભાવ છે 1,16,600 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 1,14,292 રૂપિયા હતો, જેમાં આજે 2,307 રૂપિયાનો વધારો થયો છે. 10 ગ્રામ સોનાનો ભાવ છે 1,45,750 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 1,42,866 રૂપિયા હતો, જેમાં આજે 2,884 રૂપિયાનો વધારો થયો છે. અને 12 ગ્રામ સોનાનો ભાવ છે 1,74,900 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 1,71,239 રૂપિયા હતો, જેમાં આજે 3,460 રૂપિયાનો વધારો થયો છે. અને 100 ગ્રામ સોનાનો ભાવ છે 14,57,500 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 14,28,660 રૂપિયા હતો, જેમાં આજે 28,840 રૂપિયાનો વધારો થયો છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના ચાંદીના ભાવની, તો 1 ગ્રામ ચાંદીનો ભાવ છે 240 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 235 રૂપિયા હતો, જેમાં આજે 5 રૂપિયાનો વધારો થયો છે. 8 ગ્રામ ચાંદીનો ભાવ છે 1,920 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 1,880 રૂપિયા હતો, જેમાં આજે ₹40નો વધારો થયો છે. 10 ગ્રામ ચાંદીનો ભાવ છે 2,400 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 2,350 રૂપિયા હતો, જેમાં આજે 50 રૂપિયાનો વધારો થયો છે. 100 ગ્રામ ચાંદીનો ભાવ છે 24,000 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 23,500 રૂપિયા હતો, જેમાં આજે 500 રૂપિયાનો વધારો થયો છે. અને 1 કિલો ચાંદીનો ભાવ છે 2,40,000 રૂપિયા. ગઈકાલે તેનો ભાવ 2,35,000 રૂપિયા હતો, જેમાં આજે 5,000 રૂપિયાનો વધારો થયો છે. તો મિત્રો જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો. તો સૌથી પહેલી બાબત છે સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો. હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનો હોલમાર્ક લગાવેલું સર્ટિફાઈડ ગોલ્ડ જ ખરીદો. આ નંબર આલ્ફાન્યુમેરિક એટલે કે આ રીતે હોઈ શકે છે AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે. અને બીજી બાબત છે કિંમત ક્રોસ ચેક કરો.
સોનાનું સાચું વજન અને ખરીદીના દિવસે તેની કિંમત ઘણા સ્ત્રોતો જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ પરથી ક્રોસ ચેક કરો. સોનાનો ભાવ 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટના હિસાબે અલગ અલગ હોય છે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.